પ્રેરણા નિરક્ષર લહેરીબાઈની બીજ બેંક 2023ના વર્ષને ભારતના સૂચનથી યુનેસ્કો દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ઘઉં ચોખાને મુખ્ય અનાજ તરીકે ઓળખતા સૌને મિલેટ વિશે ઝાઝી જાણકારી નહોતી અને મિલેટમાં બહુ તો બાજરી અને જુવારનો સમાવેશ કરતા, પરંતુ મિલેટમાં અનેક પ્રકારના અનાજનો સમાવેશ થાય છે. મિલેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા આંધ્રપ્રદેશના ડૉક્ટર ખાદર વલી છેલ્લા 20 વર્ષથી મિલેટ વિશે સંશોધન, પ્રચાર અને પ્રસાર કરે છે. જ્યારે આદિવાસી જાતિના ભોજનમાં તો મિલેટ જ મુખ્ય હોય છે. આજે બૈગા આદિવાસી જાતિની લહેરીબાઈ મિલેટની બ્રાન્ડ એમ્બેસેડર છે. મધ્યપ્રદેશના બૈગા આદિવાસી સમુદાયને વિશેષ રીતે પછાત આદિવાસી સમૂહ માનવામાં આવે છે. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના સિપલીદી ગામમાં લહેરીબાઈનો જન્મ થયો હતો. તેના દાદી પાસેથી મિલેટ ખાવાથી શું ફાયદા થાય છે તે વિશેની જાણકારી મેળવી તેના પૂર્વજો ખેતી કરતા અને બીજનો સંગ્રહ કરતા. એ જોઈને મોટી થયેલી લહેરીબાઈને બીજ એકત્ર કરવામાં અનોખો આનંદ આવતો. આમે આ જનજાતિ પાસે પેઢી દર પેઢી પ્રાપ્ત થતું પર્યાવરણ અને જૈવ વિવિધતાનું વિશેષ જ્ઞાન હોય છે. દાદી પાસેથી પ્રેરણા મેળવીને 18 વર્ષની લહેરીબાઈ બીજ એકત્રિત કરવા લાગી. તે આસપાસના ગામોમાં જઈને જંગલો અને ખેતરોમાંથી બીજ એકઠા કરતી. ક્યારેય સ્કૂલ ના ગયેલી અને ઉંમરમાં નાની એવી લહેરીબાઈને બીજ એકઠા કરતી જોઈને લોકો એની મશ્કરી કરતા અને મજાક કરતા પૂછતા કે આ બીજ શા માટે એકઠા કરે છે. તેથી એ બધાને ખબર ન પડે એ રીતે બીજ એકઠા કરવા લાગી. આજે 27 વર્ષની લહેરીબાઈ પાસે 150 પ્રકારના બીજની એક બીજ બેંક બની ગઈ છે. એમાંના કેટલાક બીજ તો એવા છે કે જેની ઓળખ માત્ર આ સમુદાયના બુઝુર્ગો જ કરી શકે છે. લહેરીબાઈ ગામમાં 2 રૂમના માટીના મકાનમાં રહે છે, જેમાંથી એક રૂમમાં એણે બીજ રાખ્યા છે અને બીજા રૂમમાં પોતે અને માતા પિતા રહે છે. લહેરીબાઈની માતા ચેતીબાઈને 6 પુત્રી અને 5 પુત્ર એમ કુલ 11 સંતાનો હતા. તેમાંથી 9 સંતાનો મૃત્યુ પામ્યા. એક પુત્રીના લગ્ન થઈ ગયા છે અને લહેરી થોડી ઘણી ખેતી કરીને માતા પિતાની સેવા કરે છે. આજે લહેરીના જીવનના 2 મુખ્ય ઉદ્દેશ છે. એક માતા પિતાની સેવા કરવી અને બીજું બીજ બેંકનો વિકાસ કરવો. એણે બીજને સાચવવા માટે માટીની મોટી મોટી કોઠીઓ વસાવી છે, જેમાં બીજ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે. એના બીજા રૂમમાં એક ખૂણામાં કપડાં સુકાતા હોય તો એના બીજા ખૂણામાં ચૂલો અને થોડા વાસણો પડ્યા હોય. મહિને લગભગ 3000 જેટલી આવકમાં લહેરીબાઈ ગુજરાન ચલાવે છે. એના 150 પ્રકારના બીજમાં કાંગની 4 પ્રજાતિ ભૂરસા કાંગ, સફેદ કલકી કાંગ, લાલ કલકી કાંગ અને કરિયા કલકી કાંગ છે. તો બૈગા સલહાર, કાટા સલહાર અને એઠી સલહાર મળે છે. 4 પ્રકારના કોદો અને 4 પ્રકારના મઢિયા છે. કુટકીની પણ 8 અને સાંભાની 3 જાતિ મળે છે. એ કોદો અને કુટકીમાંથી પેજ નામનું પીણું બનાવે છે. આ ઉપરાંત બિદરી ખાસ, ઝુંઝુરું, સુતરું, હીરવા અને બૈગા રાહના બીજ પણ લહેરીબાઈ પાસે છે. લહેરીબાઈ પારંપરિક ખેતીને બચાવવા અને તેનો પ્રસાર કરવા માટે સતત પ્રયત્ન કરે છે. તેણે અત્યાર સુધીમાં 350 ખેડૂતોને બીજ બેંકમાંથી બીજ આપ્યા છે. બૈકા ચાકના 54 ગામોમાં બીજ આપ્યા છે. સમનાપુર, બજાગ અને કરંજિયાના ગામોમાં પણ ખેડૂતોને બીજ આપ્યા છે. એ ગામડે ગામડે ફરીને ખેડૂતોને સમજાવે છે
અને બીજ આપે છે. તેમના પાકનું ઉત્પાદન થઈ જાય એટલે તે બીજ જેટલો પાક ખેડૂત પાસેથી પાછો લે છે. ઘણીવાર ખેડૂતો 1 કિલો બીજની સામે 1.5-2 કિલો પણ પરત આપે છે. ડિંડોરી જિલ્લા કલેક્ટર વિકાસ મિશ્રાને જ્યારે લહેરીબાઈના બીજ સંરક્ષણની માહિતી મળી ત્યારે તેઓ તેમના ગામ ગયા અને બીજ બેંક જોઈ. તેમણે તેનું નામ જિલ્લા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યું અને ગણતંત્ર દિવસે કલેક્ટરની સાથે લહેરીબાઈએ ધ્વજ ફરકાવ્યો. કલેક્ટરે એની વાત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી. લહેરીબાઈની વિશેષતા એ છે કે એણે કોઈ સરકારી કે અન્ય કોઈની મદદ વિના બીજ બેંક ઊભી કરી છે. વિકાસ મિશ્રાએ જોધપુરમાં આવેલ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સંસ્થામાં 10 લાખની સ્કોલરશિપ માટે લહેરીબાઈને અરજી કરી આપી છે. જો આ અરજી મંજૂર થશે તો લહેરીબાઈ પીએચડીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકશે. મિલેટ એ પોષણનો ખજાનો છે. પાવર હાઉસ ઓફ ન્યુટ્રિશન મનાતા મિલેટમાં પ્રોટીન, ફાઇબર અને પુષ્કળ વિટામિન્સ રહેલા છે. ડાયાબિટીસના રોગોમાં અને વજન ઉતારવામાં તે મદદરૂપ થાય છે. લહેરીબાઈ જે સ્કૂલે નથી ગઈ એ આનું સંરક્ષણ કરવાનું સમજે છે. એ કહે છે કે આ તાકાતવાળું અનાજ છે. આ અનાજ ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને દીર્ઘાયુષી બનાય છે. લેખિકા પ્રીતિ શાહ.